નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક મગફળીની અંદર સારું એવું રિઝલ્ટ લીધેલું છે, તો એની અંદર આપણે વિડીયો અને ઇન્ટરવ્યૂ માટે આવ્યા છીએ. તો આપણે સૌથી પહેલાં તો જે ખેડૂત છે એ હાજર નથી, એમના પપ્પા છે, એમનું નામ પૂછ્યું આપણે. હરજીભાઈ આદુલભાઈ. અને ગામ કયું દાદા? હનાળા. તાલુકો જિલ્લો કયો આવે ભાઈ તમારે? તાલુકો જિલ્લો આવે, તાલુકો લાગે વિછા, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓકે, હવે જે આ મગફળીની અંદર જે રિઝલ્ટ મળ્યું છે આપણને, તો આની અંદર તમે શું પ્રયોગ કર્યા છે ને શું ફાયદો છે, જરાક છોડ ઉમળીને જ બતાવો કે તમે જે પ્રયોગ કર્યા છે. આ બાજુ શું કરેલું છે? આજે જોઈ શકીએ આપણે, આ બાજુ દેખાય છે. આ બાજુ કલ્ટારનો છંટકાવ કર્યો છે, આ બાજુ કલ્ટારનો છંટકાવ કરેલો છે, પ્રોડક્ટનો ફ્લાવર્સનો, અને આ બાજુ એમઆર પ્રોડક્ટનું ફ્લાવર્સ. આ ડબ્બી, આ જે બોટલ છે આનો છંટકાવ કરેલો છે. ઓકે, હવે એની અંદર બેમાં ડિફરન્સ શું છે એ બતાવો આપણે. એમાં ડિફરન્સ એવો છે કે કલ્ટારમાં વૈદ્ય ઘટી ગઈ છે અને હુયાની સંખ્યા ઓછી છે, અને આમાં ફ્લાવર્સમાં વૈદ્ય સારી છે અને હુયાની સંખ્યા મોટી છે. હવે એમાં બેમાં બે છોડવા ઉપાડીને બતાવો. એમ ઉપરથી આપણને દેખાય છે, તમે ખેડૂત છો એટલે તમને ડિફરન્સ દેખાય છે, પણ દર્શક મિત્રોને ફોનમાં જે જોવે છે એને ડિફરન્સ દેખાવાનો નથી. આપણે ડિફરન્ટ સાચો દેખાડવો આ જરૂરી છે. હા, હા, જોઈ લો આ ફરક કે આની અંદર આપણે જોઈએ કે ભાઈ હુયા પણ વધારે બેઠા છે, મૂળનો વિકાસ પણ સારો છે, અને હજી સુયા બેસવાની સંખ્યા પણ તમે જુઓ, જ્યારે આની અંદર આવા મોટા ભાગના 3 થી 4 જ દેખાય છે. બરાબર. તો હવે આજે તમે કલ્ટાર વાપરો છો, આ કેટલા ટાઈમથી વાપરો છો તમે? કલ્ટાર એમાં વાપર્યું છે 3-4 વર્ષ. બરાબર. હવે એનો ભાવ કેવો છે કલ્ટારનો? કલ્ટારના ભાવ છે 100 ગ્રામના 450. 100 ગ્રામના 450 રૂપિયા. કેટલા પંપ કરવાના? કરવાના 10 પંપ. મતલબ 10 પંપના આપણને 450 રૂપિયા પડે છે. તો આ જે છે આપણે ફ્લાવર્સ, આ 10 પંપનું કેટલામાં પડે છે આપણને? 10 પંપનું પડે આપણને 350 રૂપિયામાં. બરાબર. એટલે એકંદરે જોવો તો ઓલા કરતાં 100 રૂપિયા સસ્તું છે. 10 પંપના આના 350 થવાના છે, આ બાજુના 10 પંપના 450 રૂપિયા ખર્ચો થયો છે. અને રિઝલ્ટ તો આપણે બેયનું નજર સામે જોઈએ જ શકીએ છીએ કે 100 રૂપિયા સસ્તું છે છતાંય રિઝલ્ટ સારું છે આના કરતાં. આ સૌથી મોટામાં મોટો બેનિફિટ છે કે ઘણા નગર કે રિઝલ્ટ તો આવે પણ પ્રોડક્ટ બહુ મોંઘી હોય છે, પણ આ સસ્તું છે છતાંય રિઝલ્ટ સારું મળ્યું છે. તો તમને આની અંદર આ રિઝલ્ટથી કેવો સંતોષ થયો કે આ રિઝલ્ટ મળ્યું છે, એનાથી તમને શું રિઝલ્ટમાં તો સારામાં સારું છે. જો ઓર્ગેનિક વસ્તુ છે, આડઅસર હોય નહીં, અને હુયાની સંખ્યા, હુયામાં આમાં કાળા પડી જાય છે રીતસરના. એમાં બેમાં બહુ લાંબો ટૂંકો ડિફરન્સ જો આપણે આમાં જોઈ શકીએ છીએ. અહીંયા તમે જો આટલા હુયા છે, આ મતલબ આમ ગણો 12 થી 15 છે, ગણીએ છીએ આપણે આરામથી. જો આ બધા હુયા છે, સંખ્યા વધે, અને એ જ વસ્તુ જ્યારે આમાં જોઈએ ને ત્યારે 1 2 3 4 5 6 7 છે, તો અહીંયા 15 થી વધારે દેખાય છે. આપણે ગણ્યા નથી પણ છતાં 15 થી 20 જેટલા છે. અહીંયા 7 જ દેખાય, અહીંયા 15 17 હુયા દેખાય. આ ડિફરન્ટ છે મોટો. અને હુયા તે લંબાઈ, અને હુયા આખા પૂરા છે અને એકદમ નેચરલી છે. અને અહીંયા જ્યારે આપણે જોઈએ છીએ તો હુયા એકદમ સાઈઝ નાની છે અને કાળા પડી જાય છેડેથી. જો એટલે આ કેવું બંધારણ થાય આનું હજી નક્કી નહીં, અને આ તો તમારે 100% બંધારણ થઈ જવાનું બધું. આ સૌથી મોટામાં મોટો ફાયદો છે. અને જે અમે છેલ્લે પણ હોકી તારે પૂરી થઈ છે ને તારે પણ આ ત્યારે પણ વજન કરવો છે. સાથે કરશું. ના ના, ખરેખર જો આજે તમે જે અનુભવ કર્યો ને, એક બાજુ કલ્ટાર વાપર્યું, એક બાજુ આપણું ફ્લાવર્સ વાપર્યું અમારા પ્રોડક્ટનું, આવો અનુભવ અમે એમ કહે છે દરેક ખેડૂતને કરવો જોઈએ. શું કામ કે જેથી કરીને આપણે જે કાંઈ દવા ખાતર કે વાપરવી છે તો એનો આપણને પૂરેપૂરો અનુભવ મળે, પૂરો 100% આપણને રિઝલ્ટ દેખાય કે ભાઈ આ જે વર્ષોથી આપણે વાપરવી છે આ સિસ્ટમ કલ્ટાર, અને આ આપણે એની અંદર કંઈક નવું તમે કર્યું છે, 10 પંપ આ બાજુ વાપરો, 10 પંપ આ બાજુ વાપરા, તો એનો બેયનો તફાવત કેટલો પડ્યો, કેટલો રિઝલ્ટમાં ડિફરન્ટ પડ્યો, હજી ઉત્પાદનમાં કેટલો ડિફરન્ટ પડશે. પહેલેથી લઈને છેલ્લે સુધીનું રિઝલ્ટ તમને 100% પાકું રિઝલ્ટ જોવા મળશે. તો આવી રીતે અનુભવ દરેક ખેડૂતો કરતા જાઓ, આવી રીતે વસ્તુ વાપરતા જાઓ, ડિફરન્ટ કરતા જાઓ, તો આ ભવિષ્યની અંદર આગળ જઈને આપણી મોટી ચીજ છે કે ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. આ ઇન્ટરવ્યૂ તમે સરસ મજાનું આપ્યું, સરસ મજાનું રિઝલ્ટ તમે લાવી આપ્યું, એના બદલ ખૂબ ખૂબ આભાર.